સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં લોકો વહીવટી સુવિધાથી ખૂબ જ ત્રસ્ત થઈ રહ્યા છે। આવકનો દાખલો કઢાવવા માટે વહેલી સવારથી તેઓને લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું છે। 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે, પરંતુ જનસેવા કેન્દ્ર મોડે શરૂ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। જનસેવા કેન્દ્ર પર માત્ર 200 ટોકન આપવામાં આવતા હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં લોકોની લાઇનો જોવા મળે છે। અરજદારો 2-3 દિવસથી ધક્કા ખાવા છતાં તંત્રની ઢીલી કામગીરીને કારણે કામ નથી થતું, જેથી લોકો રોષે ભરાયા છે। મહત્વનું છે કે આવકનો દાખલો મેળવવા માટે સવારથી રોજગારી છોડીને લાઇનમાં ઊભતા લોકોના સમયનો પણ વેડફાટ થઈ રહ્યો છે। અરજદારોને રોજગાર ધંધો છોડી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર થવું પડ્યું છે। સવારે 7-8 વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું, પાછું જવું પડ્યું, પાછી કે બપોરે આવો, બપોરે બી પાછા ગયા, સર્વર ડાઉન થઈ ગયું। હવે આજે અહીંયા 7-8 વાગ્યાના આવેલા છીએ, 10 કિલોમીટર દૂરથી આવું છું, અલથાણથી હું, બરાબર। હવે આવી રીતે અમારે રોજ ધક્કા ખાવાના। દુકાનદાર છીએ, દુકાન છેલ્લા 2 દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું। સવારે 7 વાગે લાઈનમાં આવીએ છીએ, ક્યારેક 8 વાગે આવીએ છીએ, ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા, આજે ટોકન મળેલું છે, પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી, જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી।